નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં રવિભાઈ સાંખટ આર્મી મેન જેણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પોસ્ટર ફાડ્યું હતું અને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એ વિડીયો અપલોડ કર્યો હતો. આ બનાવની વિગત યુવાનોને થતાં યુવાનોએ પોલીસ સ્ટેશને ફરિયાદ માટે ભેગા થયા હતા, પરંતુ ત્યાંના કહેવાતા દલાલ આગેવાનોએ ફરિયાદ ન થવા દઈ અને સમાધાનની પ્રક્રિયાઓ જે કરી હતી અને આપણને સમાચાર મળ્યા બાદ આપણે ત્યાં ટેલિફોનિક માધ્યમથી એ લોકોનો સંપર્ક કરી અને યુવાનો સાથે ચર્ચા કરી તો ખબર પડી કે યુવાનોને ક્યાંય સમાધાન કરવાની ઈચ્છા છે નહીં અને એ લોકોને ફરિયાદ કરવી જ છે. જે બાબતે મેં વિડીયો પણ મૂક્યો હતો અને એ વિડીયોને લઈ અને ઘણી બધી માથાકૂટો પણ હવે ચાલુ થઈ છે. પણ જણાવવાનું એ છે કે ગઈકાલે રાત્રે આ યુવાનો બધા નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને ત્યાં પીએસઆઈ સાહેબ સાથે પણ મેં પરમ દિવસે રાત્રે વાત કરી હતી, કાલે પણ વાત કરી હતી. વાત કર્યા બાદ મોડી રાત્રે આ રવિ સાંખટ આર્મી મેન ઉપર 295A અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1)T મુજબ ગુનો નોંધાઈ ગયો છે, જેની એફઆઈઆરની નકલ અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. હવે કહેવાનું એ છે કે જ્યારે સમાજના કોઈ વ્યક્તિ સાથે કે સમાજના કોઈ વ્યક્તિને અન્ય સમાજના કોઈ વ્યક્તિએ અત્યાચાર કર્યો હોય, ગાળાગાળી કરી હોય, માર્યો હોય અને એ બાબતે જો પરિવાર ફરિયાદ કરવા ન માંગતો હોય, બીક હોય અને આગેવાનો ત્યાં જઈ અને સમાધાન કરાવે તો એ વસ્તુને આપણે યોગ્ય માની શકીએ. પરંતુ તમારા સારા ભવિષ્ય માટે, તમને ભણાવવા ગણાવવા માટે, તમને માન મર્યાદા મળે એટલા માટે, તમે ગામની વચ્ચે રહ્યો એટલા માટે આખી જિંદગી સંઘર્ષ કરી એનો પરિવાર વેરવિખેર થઈ ગયો, પોતાના શરીરની જેને ભાન ન રહી અને મરતા ગયા ત્યાં સુધી તમારા માટે જેણે લડાઈ લડી એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જ્યારે અપમાન થઈ રહ્યું હોય અને તમે પોલીસ સ્ટેશને જઈ અને પોતાની જાતને આગેવાન કહી અને સમાધાન કરતા હો તો તમારાથી હલકો કોણ? તમારે જે કાંઈ સમાધાનની પ્રક્રિયાઓ કરવી હતી તમને ન કરી શકાય એનું દુઃખ તો હશે, પણ જે ફરિયાદ અત્યારે દાખલ થઈ ગઈ છે અને જેટલા પણ મિત્રોએ ત્યાં આ લડાઈ લડી એ બધાને હું અભિનંદન પાઠવું છું. અને રેકોર્ડિંગમાં તો તમે સાંભળશો જ, પણ અત્યારે આ વિડીયોના માધ્યમથી પણ એ તમામ મિત્રોને હું શાબાશી પાઠવું છું કે તમે લોકો છેક સુધી ટકી રહ્યા અને તમે જે મહેનત કરી હતી એનું ફળ તમને આ ફરિયાદ થઈ એના દ્વારા મળ્યું છે. અમુક લોકો એવું કહેતા હતા કે વસંત ચાવડાએ ત્યાં એનો માણા મોકલ્યો તો એણે ફરિયાદ કરાવવી જોઈએ, અથવા તો વસંત ચાવડાને આવવાનો હતો તો કેમ ના આવ્યો. મેં કાલે રાત્રે અને આજે પણ જે મિત્ર સાથે વાત કરી રેકોર્ડિંગ મૂકું છું અને મેં એ મિત્રોને ત્યારેય કીધું હતું, આ અત્યારે વાત કરી રેકોર્ડિંગમાં કીધું હતું ને હજી કહું છું કે જો હું ત્યાં આવત તોય ફરિયાદ થઈ જાત. મેં જે મિત્રને ત્યાં મોકલો હતો એ પણ ફરિયાદ કરાવી શકતો હતો, પરંતુ આ બનાવ એટલા માટે નહોતો બનવા દીધો કે યુવાનોને જે જોશ હતો અને યુવાનો જે કરવા માગતા હતા અને એણે જે મહેનત કરી છે એનું ફળ એને મળે અને એનો શ્રેય એને મળે, એ જશ એને મળવો જોઈએ. હું ત્યાં આવું, પીએસઆઈની સામે બેસું, વાત કરું અને ફરિયાદ દાખલ થાય અને હું વાહવાહી લઈ અને વયો જાઉં કે વસંતભાઈ આવ્યા હતા અને ફરિયાદ દાખલ કરી ગયા, એવું મારે નહોતું કરવું. જેથી આ યુવાનોને હવે જાણવા મળ્યું કે ફરિયાદ કરવી હોય તો ત્યાં પોલીસ સ્ટેશનમાં શું કરવું જોઈએ, કેવી રીતે જવું જોઈએ, શું થાય, આ એને શીખવા મળ્યું. અને બીજું એને એ શીખવા મળ્યું કે આગેવાનો કેવા હોય, દલાલો કેવા હોય અને સત્ય હોય એની જીત કેવી રીતે થાય. એટલે તમામ જે મિત્રો હતા એણે આ ફરિયાદ કરવા માટે જે જહેમત ઉઠાવી હતી
એને ફરી હું અભિનંદન પાઠવું છું. અને તમે જે દલાલી કરી હતી એના માટે તમારા બધાનો ધન્યવાદ. કેમ કે તમે દલાલી કરી ત્યારે આ યુવાનોને એક સારી દિશા મળી અને એ પોલીસ સ્ટેશને જતા થયા. આગળ આવીને આવી દલાલીઓ કરતા રહેજો. અમે તમારા ખુલાસા કરતા રહેવું અને આવા યુવાનોને જાગૃત કરતા રહેવું. જય ભીમ. તમારે બધા યુવાનો છે ને? હા, બીજા છે બધા. 2 મિનિટ સ્પીકર કરો ને ખાલી. એટલે એ બધા એમ ગ્રુપમાં જ છે. ભાઈ, એક જ મિનિટ આવો ને. એક મિનિટ ભાઈ ઉભા રહ્યો તો. બોલો. હાલો, હા બોલો. સ્પીકર કર્યો? હા બધા મિત્રો સાંભળો છો? હા બોલો. જય ભીમ. હવે અત્યારે તમે જે લડાઈ લડ્યા છો ને, આ એનું ફળ તમને મળી રહ્યું છે. બરાબર. હું ધારત ને મિત્રો તો કાલે આવી શકતો હતો, સવારે આવી શકતો હતો અને હું ફરિયાદ કરાવી શકતો હતો. પણ હું નથી આવ્યો ને એનું કારણ મૂળી છે કે જો તમે અત્યારે જે મહેનત કરી છે ને અને તમે એ મહેનતનું ફળ અત્યારે લ્યો છો ને ફરિયાદ થાય છે, આની ઉપરથી તમારે ખાલી એક જ બોધપાઠ લેવાનો છે કે તમે તમારી જગ્યાએ જ્યારે સત્ય હોવ ને ત્યારે એકે આગેવાનોની દલાલોની જરૂર પડતી નથી. બરાબર. આ બધું તમે કર્યું છે ને, તમે આના સહભાગી છો અને તમે આના હકદાર છો શાબાશીના. હું કાલની આવ્યો હોત ને તો હું ફરિયાદ કરાવીને ગયો હોત ને તો હું હીરો બની જાત. મારે હીરો નથી બનવું. મારે છે ને મારી પાછળ આવા યુવાનો તૈયાર કરવા છે. એટલે મિત્રો હું નહોતો આવ્યો, છતાંય તમને મારા પ્રત્યે ક્યાંક મનમાં એવું થયું હોય કે હાણે હળગાવ્યું પછી આવ્યો નથી તો હું માફી માંગુ છું તમારી. બાકી હકીકત આવી છે કે તમારે બધાને હવે આગળ થવાનું છે. અમે તો લડીએ જ છીએ, પણ તમે લડતા શીખી જાવ ને આવા નાલાયકો આગેવાનો જે છે ને દલાલો, એનથી ચેતીને રહ્યો. પિયુષભાઈ. હા સાહેબ બોલો. શું થયું પછી? સાહેબ આ કોઈ કેન્દ્ર પ્રાદેશિક ચોગડિયા છે નાગેશના તમારા બરોબર. ફરિયાદ નોંધાવી તમને ખ્યાલ નહીં હોય? ફરિયાદ રાત્રે નોંધાતી હતી ત્યાં સુધી તો મને ખબર છે. હા બરાબર. મેં રાત્રે ફોન કર્યો તો છેલ્લો મેં લગભગ 11 વાગ્યાની આજુબાજુ મારે ફોન પક્ષીભાઈ વાત થઈ હતી. હા સાહેબ. અને ત્યારે એ કંઈક કહેતા હતા કે ભાઈ હવે ક્યાંથી આવડું આ બધું ઉપજ્યું છે એ લખાવવા માટે અમે ઓલા ભાઈને ફોન કરી હતી પણ એ ફોન ઉપાડતો નથી એમજી વાળો. હા ત્યાં સુધી મારે છેલ્લે સુધી વાત થઈ હતી ને બધા મિત્રોને મેં કીધું હતું કે જો ભાઈ આ બધી તમારી મહેનત છે અને તમે તમારા લીધે આ બધું થઈ રહ્યું છે. જો હું કાલની આવી ગયો હોત ને તો આ થઈ જાત, પણ એ શ્રેય મને મળત. પણ એમાં મહેનત તમારી છે એટલે આ શ્રેય તમને જ મળવો જોઈએ. હું એટલે જ હું નતો આવ્યો. છતાંય મારી જરૂર પડે ને મને કહેજો. એટલે હવે પછી ત્યાર પછી મારી વાત નથી થઈ. એટલે ફરિયાદ દાખલ થઈ ગઈ કે કેમ? હા ફરિયાદ તો એ તો તમને ખબર જ છે ને, ફરિયાદ તો દાખલ થઈ જ ચૂકી છે. હા એટલે એ મને કેમ કે પછી ત્યાર પછી મને નહોતી ખબર. કેમ કે મેં ભાઈને કીધું તું બધું કામ કરો તો મને પીએસઆઈ સાહેબ જમવા આવી ગયા હતા અને ઓલો લખવા વાળા જમવા આવી ગયા. બધું આવે ને એવું કામ તેમ થાય તો બધું મને ફોન કરજો. પછી કઈ ફોન આવ્યો નતો. ફરિયાદ લગભગ રાત્રે 3, સાડા 3, 4 વાગે દાખલ થઈ બરોબર છે. ઓહો. એટલે કદાચ તમને ખાસ ખ્યાલ નહીં હોય કઈ. અને નકલ આવી ગઈ તો મને મોકલજો, કેમ કે ઓનલાઈન હજી ચડી નથી. બરોબર. હા તો એ જ વાંધો છે, કારણ કે ફરિયાદ દાખલ થઈ ત્યારે હું તો એટલે મારા ફોનમાં આવી નથી. ખાસ કરીને પાછું હું ગ્રુપમાં નથી. આ સીધા સીવા ગ્રુપ જે છે ને, હા તો એટલે નકલ તો મેં હજી જોઈ નથી. હા તો ફરિયાદી જે બન્યા હોય ને એને કેજો 11 વાગ્યા પછી જાય ને અને ફરિયાદની એક ઓરિજિનલ નકલ લઈ લે. નહીં, નકલ તો લગભગ લેવાઈ ગઈ છે. મને વાત મળી છે કે નકલ લઈ લીધી છે લગભગ. તો તમારી રીતે જાણી લ્યો. હાથમાં આવી ગઈ તો મને જરાક મોકલાવો. તો હું તમને ફોરવર્ડ કરું બરોબર. ઓકે ભાઈ. હાલો. મહેનત કરવા બદલ તમારા બધાનો આભાર. આભાર તમારો. અમારા સમાજમાં તમારી જેવા યશવંત ચાવડા જેવા માણસો જીવે છે ને, વસંત ચાવડા જેવો અમને ગર્વ છે સાહેબ. ના તો હજી તો કદાચ અમે હોય કે ન હોય કે તમારો અવાજ તમે ઉઠાવશો ને અમારો સાથ તમે આપશો અમને એ વસ્તુ સત્ય છે ને હું ગમે એ સત્ય છે ને હું ગમે ત્યારે બોલીશ. અને પછી હામો ગમે એ હોય મને એથી ફેર નહીં પડે. બરોબર. મેં એટલે જ કીધું કે જો હું આવી ગયો હોત ને, કાલ ઓલો ભાઈ મેં મોકલો હતો ને એ ફરિયાદ લખાવી શકતો હતો, પણ નતું હું કામ કર્યું કે તમે લોકો લડો. તમને ખબર પડવી જોઈએ કે તમે જ્યાં સાચા છો ને ત્યાં એકે આગેવાનની જરૂર નથી, એમ લડી લેવું. બરાબર. એટલે તમારા આગેવાનો કેવા છે હવે તમે બહુ સારી રીતે જાણી જ ગયા છો. હવે એનાથી સાવચેત રહી અને તમારું જે આ સંગઠન છે એને ટકાવી રાખો અને મજબૂત કરો. બરોબર. મારે ક્યાંય પણ જરૂર પડે ત્યારે મને કહેજો. અને આવડી ફરિયાદ હાથમાં આવે એટલે મને મોકલો ભાઈ. એટલે તમને નકલ તરત મોકલો બરોબર ને? હા ભાઈ. સારું હાલો. હા ભાઈ. જય